નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે એક વિસ્તારની અંદર આપણે આવ્યા છીએ, જીરાની અંદર ફિલ્ડ જોવા માટે કે શું પરિણામ મળ્યું છે, શું પ્રશ્ન હતો એ ભાઈને જ આપણે પૂછીએ. તો સૌથી પહેલાં તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો. મારું ગામ નાના પાળિયાદ, નાના પાળિયાદ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ, જિલ્લો બોટાદ. ઓકે, હવે શું નામ તમારું? બુદ્ધાભાઈ ગટોળભાઈ. બુદ્ધાભાઈ, જીરાની અંદર શું પ્રશ્ન હતો? આપણે પહેલા લીલો હુકારો અને પીળો, લીલો હુકારો અને પીળો પીળી ચરમી જે કે ઈ. ઓકે, હવે ઈ જે સુકારો હતો એ પછી તમે શું કર્યું? અમે પછી આ મોઢું કઈ દવા લાયા. ઓકે, એટલે આ ડાયરેક્ટ લાવ્યા હતા કે એની પહેલા બીજી કોઈ વસ્તુ વાપરી હતી? એની પહેલા વાપરી હતી ઘણી. બરાબર, એમાં કેમ થયું હતું સુકારામાં? એમાં બહુ કંટ્રોલ નતો થયો. એમાં રિઝલ્ટ તમને જોઈએ એવું ન મળ્યું ટૂંકમાં. પછી આ વસ્તુની માહિતી તમને વિડીયો દ્વારા મળી કે કોઈ ભલામણ કરી હતી? વિડીયો દ્વારા. વિડીયો જોઈને આ વસ્તુ તમે મોડુકાથી મંગાવી. શું છે આ વસ્તુ બધી? ફંગી સ્ટોપ, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ. આ બધી નાખી હતી કેટલી બુદ્ધાભાઈ? 25 મિલીનું માપ હતું. તો આવા આ વસ્તુ વાપર્યા પછી તમને રિઝલ્ટમાં શું ફાયદો મળ્યો? અમને 75% જેવો આમ સુકારાની અંદર રાહત થઈ અને અટકાઈ ગયો. જે બીજી વસ્તુ તમે વાપરતા હતા એમાં શું ફાયદો દેખાડો? એની કરતા આમાં થોડુંક રિઝલ્ટ સારું છે. એની કરતા જે વસ્તુ તમે રેગ્યુલર વાપરો છો દર વર્ષે અને આ વર્ષે જે વાપરી છે એના કરતા આમાં તમને રિઝલ્ટ સારું લાગ્યું. એમાં રિઝલ્ટમાં હારામાં શું ફરક દેખાડો તમને? કે કંટ્રોલ થયું, સુકારો અટકાઈ ગયો અને બીજો કઈ નવો ફાયદો દેખાડો તમને? એટલે થોડુંક વધમાં ને જે સુકાયેલા છોડવા હતા એમાં નવી ફૂટ થઈ કે એવું કઈ? એવું થયું, કારણ કે દરેક જગ્યાએ અમારે એ બધી પ્રશ્ન છે. આપણે અહીંયા છે, જો બતાવીએ કે આપણે અહીંયા છે આ બધા છોડવા જૂના હુકારાના જ છે. બરાબર, આમાં નવી ફૂટ જ થયેલી છે અને નવી ફૂટ થયા પછી તે દાણા ને બંધાઈ ગયા છે અને વ્યવસ્થિત બધું થઈ ગયું છે. આજની તારીખમાં કઈ પ્રશ્ન ખરો એવો? આજની તારીખમાં કોઈ પ્રશ્ન નથી. અત્યારે આ દવા છાંટ્યા પછી જે રિકવર થઈ ગયું, સુકારો જે અટકાઈ ગયો, પછી નવા છોડવા ગયા નથી. બરાબર, કોઈ વસ્તુ છોડવા લગભગ આપણને દેખાતો નથી કે આખા ખેતરમાં. અને જીરું સારું છે તમારું, કારણ કે આજની તારીખમાં જે પ્રશ્ન છે ને એ હુકારા કરતા મોટા પ્રશ્ન આજ ચાલુ થયા છે કાળિયા જીરાના. બરાબર, કે કાળીઓ લગભગ ઘણા ખેતર તો આખા વૈયાઈ ગયા છે. આજની તારીખમાં તમે 4-5 ફીલ્ડના ખેતર એવા જોયા કે 15-15 વીઘા જીરું એમને ઊભું હુકાઈ ગયું છે. 5-7 દિવસ લગ્નમાં પડ્યા રહ્યા ને એમાં ટાઈમસર કાળજી ન લેવાની એમાં. તો હવે આ વસ્તુ વાપરી અને તમને કેટલો આનંદ થયો કે કેટલું રિઝલ્ટ મળ્યું ને શું કહેવા માંગો છો ખેડૂત મિત્રોને? ખેડૂત મિત્રોને એમ કહેવા માંગીએ છીએ કે રિઝલ્ટ તો બીજા કરતા સારું છે. બરાબર, બીજી બધી વસ્તુ બીજી પ્રોડક્ટ કરતા સારું છે. એટલે વાપરવા જેવી ખરી. વાપરવા જેવી ખરી. ઓકે, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.